ચાણસ્મા ખાતે ઠંડા પાણીના પરબનું લોકાર્પણ, પત્રકાર એકતા પરિષદની જનસેવાની પહેલ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે પસ્સાભાઈની ઓફિસ પાસે તેમજ સરદાર ચોકમાં ઠંડા પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પત્રકાર એકતા પરિષદ અને દાતાશ્રીઓના સહયોગથી જનસેવા કાર્યનો શુભારંભ થયો હતો। પાણીના 5 પુણ્ય કહેવતને સાર્થક બનાવવાના ઉદ્દેશ્ય સાથે પત્રકાર એકતા પરિષદ દ્વારા 2 અલગ અલગ જગ્યાએ ઠંડા પાણીના પરબ મૂકવામાં આવ્યા હતા। એક પરબ પસાભાઈની ઓફિસ ચોક ખાતે અને બીજું સરદાર ચોક ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુંડા તથા ચકલાના માળા વિતરણ પણ કરવામાં આવ્યા। જિલ્લા અધિવેશન પૂર્વે યોજાયેલા આ સેવા કાર્યમાં દાતાશ્રીઓ અને સમાજના શ્રેષ્ઠીઓના વરદ હસ્તે પરબ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને માર્ચ એન્ડિંગ દરમિયાન પત્રકાર એકતા પરિષદ દ્વારા સેવાનો હિસાબ તરીકે આ પ્રકારના લોક કલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા, પ્રદેશ આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી, પ્રદેશ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ, સ્ટેટ આઈટી સેલના જયેશ ગજ્જર, નિખિલ જોશી સહિત અનેક આગેવાનો, દાતાશ્રીઓ, સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ચાણસ્મા।